જુઓ વિદ્યાર્થી મિત્રો, એકમ 2 મેળાની મજા એ પાઠની પ્રવૃત્તિ 28 કરવા માટે આપણે થોડો મહાવરો કરી લઈએ. જુઓ અહીં શું લખ્યું છે? આ બધી વસ્તુઓ આપી છે. એમાં રમવાની વસ્તુ, ખાવાની વસ્તુ અને માણસના નામ એ આપણે જુદા પાડીને લખવાના છે. જુઓ પેજ નંબર 28 ઉપર વાંચો તો બેટા, આ શેની વસ્તુ છે? રમવાની વસ્તુના પછી ખાવાની વસ્તુના નામ અને પછી નામ. નામ. હા જુઓ, એના માટે આપણે આ એક બોર્ડ બનાવ્યું છે. એ બોર્ડ ઉપર પણ મેં આ જ રીતે રમવાની વસ્તુ, ખાવાની વસ્તુ અને માણસના નામનું ખાનું પાડેલું છે. અને અહીં વસ્તુના નામ છે. તમારે ક્રમશઃ વાંચતા જવાનું અને એનું વર્ગીકરણ કરવાનું છે, એટલે વહેંચવાનું છે. જો તમે વાંચો એ શબ્દ રમવાની વસ્તુ હોય તો રમવાના ખાનામાં મૂકવાનું, ખાવાની વસ્તુ હોય તો ખાવાના ખાનામાં, અને જો તે માણસનું નામ હોય તો તે ખાનામાં મૂકવાનું રહેશે. ચાલો બેટા, કોણ કરશે? પહેલે એક એક લાઈન ગોઠવવાની. હો બેટા, ચાલો બોલવાનું અને કહેવાનું ટીચરને. ખાવાની વસ્તુ. કેરમ રમવાની વસ્તુ. પાર્ટી માણસનું નામ. એક જ લાઈન, પહેલી લાઈન બેટા. પીપુડી રમવાની વસ્તુ. ગડો રમવાની વસ્તુ. ખૂબ સરસ બેટા. ચલો હવે તમારો વારો. આ રહેવા દેવાના, આ થોડા નજીક મૂકવાના. ચલો બીજી લાઈન. પાણીપુરી ખાવાની વસ્તુ. ડુગડુગિયું રમવાની વસ્તુ. કડકડી રમવાની વસ્તુ. લાડવા ખાવાની વસ્તુ. આઈસ્ક્રીમ ખાવાની વસ્તુ. જિજ્ઞાસા માણસનું નામ. અરે વાહ બેટા, ખૂબ સરસ. ચાલો અવનીબેન, તમે આ બાજુ આવી જાઓ, આ બાજુ આવીને ગોઠવો. આ બાજુ આવતા રહો. જોરથી બોલવાનું હો બેટા, બધાને સંભળાય. ફુગ્ગો રમવાની વસ્તુ. પાવભાજી ખાવાની વસ્તુ. ભજીયા ખાવાની વસ્તુ. અભિષેક માણસનું નામ. મનીષ માણસનું નામ. આશીષ માણસનું નામ. અરે વાહ ભાઈ, ખૂબ સરસ. ચાલો હવે તમારે ગોઠવવાનું બેટા. આ બધા જ બધી જ ચિઠ્ઠી આમાં મૂકી દો તમે. ચલો ગોઠવી દો અવની. હવે ધ્રુવ, પહેલી લાઈન તારે ગોઠવવાની. હવે લાવ બેટા. ચલો હવે લઈ લો. ચલો વાંચતા જાઓ અને ગોઠવતા જાઓ બેટા. નીચેથી ઉપરથી. દડો રમવાની વસ્તુ. પહેલી લાઈન લેવાની છે, પહેલી લાઈન. અહીંથી પહેલું વાંચવાનું. અભિષેક માણસનું નામ. વળકડી રમવાની વસ્તુ. પીપુડી રમવાની વસ્તુ. જિજ્ઞાસ માણસનું નામ. જિજ્ઞાસા. જિજ્ઞાસા માણસનું નામ. પાણીપુરી ખાવાની વસ્તુ. સરસ, ખૂબ સરસ. ચાલો ધ્યાનાબેન, તમારો વારો બેટા. બીજી લાઈન. પેડ ખાવાની વસ્તુ. લાડવા ખાવાની વસ્તુ. મનીષ માણસનું નામ. કેરમ રમવાની વસ્તુ. ભાજી પાવ ખાવાની વસ્તુ. અરે વાહ બેટા, ખૂબ સરસ.
ચાલો હવે દિશાબેન અને યશવીબેન જોતા રહેજો હા બેટા, ગોઠવવાનું છે, વાંચવાનું. ચાલો બોલો. ફુગ્ગો રમવાની વસ્તુ. ભારતી માણસનું નામ. ભજીયા ખાવાની વસ્તુ. રમવાની વસ્તુ. ડુગડુગિયું. આઈસ્ક્રીમ ખાવાની વસ્તુ. અરે વાહ બેટા, ખૂબ સરસ. ચલો હવે તમારા સંપુટમાં પેજ નંબર 28 ખોલો. હવે જુઓ, તમે ભૂલ વગર લેખન લખી શકશો. જુઓ બેટા, હવે છે ને અહીં જુઓ, અહીં ઉપર બધી જેમ આપણે ચિઠ્ઠીમાં વસ્તુનું નામ હતું એમ અહીં તમારે લખેલી છે. એ જ વસ્તુ વાંચવાની અને વર્ગીકરણ કરતા જાઓ, એક એક વાંચતા જાઓ ને લખતા જાઓ. ચલો ભેળ. કયા ખાનામાં આવશે? ભેળ વાની વસ્તુ. બરાબર, સરસ. અંદર જોઈને લખવાનું બેટા, આમાં જોઈને. હા, માણસનું નામ. ભારતી ફુગ્ગો રમવાની વસ્તુ. ભારતી રમવાની વસ્તુ. આમ હાથ રાખવાનું. ફુગ્ગો. સરસ બેટા. ડુગિયું રમવાની વસ્તુ. આઈસ્ક્રીમ ખાવાની વસ્તુ. આઈસ્ક્રીમ. પાણીપુરી ખાવાની વસ્તુ. આઈસ્ક્રીમ ખાવાની વસ્તુ. પાણીપુરી ખાવાની વસ્તુ. અંદર જોઈને ધ્યાનપૂર્વક લખવાનું હો બેટા, ભૂલ ના પડે. પાણીપુરી ક્રમશઃ જ લેવાની. માણસનું નામ. પૂરી રમવાની વસ્તુ. ફિયોના. પીપુડી રમવાની વસ્તુ. સરસ, વેરી ગુડ. પીપુડી પાણીપુરી. જોડણી અંદરથી લખવાની હો બેટા, જે રીતે હોય એ જ રીતે. સરસ બેટા. મોટર રમવાની વસ્તુ. પીપુડી મોટર રમવાની વસ્તુ. મોટર પીપુડી રમવાની વસ્તુ. પાવભાજી ખાવાની વસ્તુ. ભારતી પીપુડી રમવાની વસ્તુ. પીપુડી રમવાની વસ્તુ. ભારતી પીપુડી રમવાની. પાવભાજી. જિજ્ઞાસા માણસનું નામ. મોટર રમવાની વસ્તુ. ફળકડી રમવાની વસ્તુ. માણસનું નામ. જિજ્ઞાસા માણસનું નામ. ફળકડી રમવાની વસ્તુ. પાવભાજી રમવાની વસ્તુ. ભજીયા